હું નાત જાત ધર્મ વ્યવસ્થામાં માનતો નથી, હું વ્યક્તિમાં માનું છું કે વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. વ્યક્તિ મજબૂત થવો જોઈએ, એક એક વ્યક્તિ મજબૂત થવો તો સમાજ મજબૂત થાય. અને એટલે સૌથી પહેલી પાયાની વાત કે વ્યક્તિ મજબૂત ક્યાંથી થાય એ વાત હું તમને કરવા આવ્યો છું. તમે જુઓ, હાલ હું અહીંયા ફોટો પાડું તો બધા જીવનમાં મજા નથી. કરોડપતિ હોય, રોડપતિ હોય, ભિખારી હોય, એમએલએ હોય, એમપી, જેને જુઓ ને મોટા થાવ ખબર પડશે. તને હું પડી મને પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. તમે હાલ હસો તો કેવા લાગો છો, ફેર એન્ડ લવલી જેવા. હે હમણાં બહાર જ સ્કૂટર ચોગ્યું. કેટલી ચિંતાઓ, કેટલો ભય. લગ્ન થશે કે નહીં થાય, નોકરી મળશે કે નહીં મળે, જીવન સાથી મળશે કે નહીં મળે, મળશે કેવું ચાલશે, લોચા તો નહીં પડે, છોકરા થશે કે નહીં થાય, એને નોકરી મળશે કે નહીં થાય. કેટલી ચિંતા. નોકરી મળશે તો પોસ્ટિંગ કેવો થશે. સતત ભય, સતત ચિંતા. કેમ? આપણું કન્ડિશનિંગ ખોટું થયું. તમે કાલે કલેક્ટર બનશો, પીએસઆઈ બનશો, નહીં બનો, પટ્ટાવાળા બનશો, કશું નહીં કરો. જરૂર નહીં તમે બધા આટલા બધા બને તો ગુજરાતમાં દાટ વળી જાય. બીજા બનશે ને, બધા આવું કરતા હશે. પણ જીવન આખી જુદી વાત છે સાહેબ. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે ખબર નથી સાહેબ. બહુ નમ્રતાથી કહું છું, જે બોલું છું એ જીવું છું, જે જીવું છું એટલું જ બોલું છું. સંસ્કાર હશે ને, સંસ્કાર ખાનદાની, તો પૈસો જખ મારીને આવશે, પણ પૈસા હશે ને તો સંસ્કારો નહીં આવે સાહેબ. આ વાત લખી રાખજો. આ સૌથી પાયાની વાત. આજે જે બધું આ લવ મેરેજ ને સોશિયલ મીડિયા, ક્યાં છો? ઠોકાઈ જશે ઘેર જતો છાનો મને. આખું જુદું છે. આપણે એક પટેલ મળ્યા મહેસાણામાં, મને કે તમે કે કરતા હતા ને પછી બેબલીને મોબાઈલ લાવી આલ્યો. મેં તું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તું હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે. આ ખબર જ નહીં. દરેક વસ્તુના સોશિયલ મીડિયા ના હોત તો તમે મને ઓળખતા ના હોત. હું સંજય રાવલ, હું સીધો 54 વર્ષનો જન્મ્યો નથી. હતો જ તમને ખબર હવે પડી. તમને ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? આવી ગઈ ને? હે હાલ આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે કેવું બટકું ભરવા ગયા હતા? અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. આ બધું જોરદાર ને. જીવન આખું જુદું છે. તમને શું ભણાવે છે? એક સિલેબસ હોય, સિલેબસ તૈયાર કરવાનો, પરીક્ષા તોય હાલું નપાસ થઈએ. જીવનમાં સાલો સિલેબસ જ નથી. રોજ સવારે નવી માકણ, નવી ચેલેન્જ. મારી પાયાની વાત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, સાલું કોઈ કહેતું નથી. એક બાજુ 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. હે ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. બીજી બાજુ આપણી બોગસ એજ્યુકેશન સિસ્ટમ છે, જ્યાં 5000 નોકરીઓ માટે 10 લાખ લોકો લાઈનમાં ઊભા છે. આવા સમયે બરોબર છે જીવનની તૈયારી કરવી, પરીક્ષાઓ આપવી, આ તો ધીસ ઇઝ ઓલ પ્રોસેસ ઓફ લાઈફ. પણ એક સારા માણસ બનવું. વિવેકાનંદને વાંચીએ, સરદાર પટેલને વાંચીએ, સરદાર પટેલનું પૂતળું જોવા જઈએ, પણ સરદાર પટેલ ગુજરી જાય ને, ખિસ્સામાં 150 રૂપિયા હોય અને એ મણીબેનને કહે કે સરકારી કોર્સમાં આપી દે, એને પટેલ કહેવાય. આ પટેલ અને આ વિવેકાનંદના પૂતળા તો તમે રાખી શકો ને એનું નામ લઈ શકો. વરઘોડા કાઢે, ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? અને મંડ્યા રહો. અત્યારે લગભગ છોકરાઓ સરકારી નોકરીઓ કેમ શોધે છે? બહુ કડવું. જો સાહેબ છે ને, હું પાલનપુર ચંદ્રકાંત બક્ષીના ગામનો છું. અમારી જબાન બહુ ખરાબ હોય પટેલ જેવી, પણ દિલ બહુ સાફ હોય. જેવો ઠોકી દે. મને લગભગ બીજી વાર નહીં બોલાવતા લોકો કે હાલો બધું પતાઈ જશે, પણ ના બોલાતા આપણો ક્યાં ધંધો છે? ભોગવશે કિશનને આર્યા. મારે કોંગ્રેસ ભાજપ કોઈથી લેવા દેવા. હું માનું છું 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પત્તર ઠોકીને ગયા. આ દેશ અડીખમ ઉભો અને હજી 10 વર્ષમાં દુનિયાની પત્તર ઠોકે એવો બનશે. એનું કારણ આ કોંગ્રેસ ભાજપ નથી, આપણે લોકો છીએ. આ દેશમાં એક તાકાત છે, યુવાનોમાં એક તાકાત છે. પણ તકલીફ શું છે? 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ આવે આટલા માટે રહી જાય દર સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે 15, 20, 50, 80.
અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. બધા બાયલા છે. દીકરા દીકરીઓ એક વાત ધ્યાનથી સાંભળજો કે તમે અધિકારી બનવાના છો. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈતું હોય ને, એ દેશના MLA MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ જ થાય. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. તમે કાલે અધિકારી બનશો અને એક અભણ નેતા તમને શીખવાડશે કે રાજ ના કરતા હું. સ્કૂલ કોલેજોની અંદર ભણેલો MA PhD કરેલો શિક્ષક હાથ જોડીને ઊભો હોય અને અભણ નેતા વચ્ચે જતો હોય. આનાથી ખરાબ કોઈ દ્રશ્ય હોય? આ પાપ કરશો નહીં. સમાજની અંદર સંસ્કારોની ભણતરની વેલ્યુ છે. અભણ માણસો ખરાબ છે એવું મારું કહેવું નથી. ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો, એકે 10 ચોપડી પાસ નથી. 10,000 કરોડનું ટર્નઓવર, 20,000 કરોડનું ટર્નઓવર. સંજયભાઈ એમાં એવું જ છે ને, ગોવિંદ કાકાનો હોબળો ને તમે, ભણેલા તો ભાડે મળે, આવું કે બોલો. મૂળ વાત શું છે? તમે એક સારા નાગરિક બનો. જીવનની સક્સેસ શું છે? તકલીફ શું છે? અંગ્રેજી બોલવું ને તો સ્પેલિંગ આવડવા જોઈએ. હે, સ્પેલિંગ ના આવડે ને બાઇક લઈને જતા હોય તો પડી જાય, શું કે ડેમેજ થઈ ગયો, એટલે ઇન્જરી કહેવાય. અને ગુજરાતી બહેનો તો અંગ્રેજીની જે પથારી ફેરવી નાખે. બેટા વોટર પીવું છે, કૂતરું પાછળ પડે ને તો હેડ હેડ જ કહેવું પડે, ગો ગો ના આવે. અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. તમારી જાતને અંડર એસ્ટિમેટ. હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું, નક્કવાનો. મેડિકલની બધી પરીક્ષાઓ ગુજરાતીમાં લેવામાં આવશે. 40% વાળો પાસ થઈ જાય. એમાં હે શું? નસ અહીંથી કાપો, ડોળો બહાર કાઢો, છે શું? ચરક સંહિતા ને બધું નતું આ દેશમાં, અંગ્રેજીમાં હતું. પણ અંગ્રેજો હોશિયાર હતા. સાહેબ તમને કેમ કહું છું, તમે બહુ હોશિયાર લોકો છો. પટેલો છે ને, જે લઠ્ઠું પકડે ને છોડે નહીં, એટલે તમને લઠ્ઠું પકડાવા આવ્યો. તમે જુઓ, અંગ્રેજો બહુ જ હોશિયાર હતા. 5 વિષય દાખલ કરીને ગયા 1948માં આ દેશને બરબાદ કરવા. અને હજી આ કોંગ્રેસ ભાજપ વાળા સમજતા નથી, કેમ કે નવી બાટલીમાં જુદો દારૂ જ છે બધો. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું, પૂછડું, 5 વિષય ભણવાના. ઔરંગઝેબ હતો. પૃથ્વી ગોળ હતી. હવે નવું લાવો, લપસી ના જવાયું. તમને સ્કૂલ કોલેજમાં ભણાવ્યું છે ને, જીવનમાં કશું કામ નહીં આવે. અને જે કામ આવે ને, હાલા ભણાવતા નથી. લોચા આ થઈ ગયા સૌથી મોટું. તમને સ્કૂલમાં શીખવાડે છે કે 25 રૂપિયાનો માલ 30 રૂપિયામાં વેચો તો 5 રૂપિયા નફો થાય. શીખવાડે છે. મૂળ કિંમત, ખરીદ કિંમત, વેચાણ કિંમત, નફો આવડી ગયું, જો વેચો. સાલો 100 નો 90 માં નહીં વેચાતો. નફો કરવાનું શીખવાડ્યું, પણ નુકસાન થાય તો શીખવાડે કે પંખાતે લટકી જવાનું. એટલે યુવાનો સુસાઇડ કરે. પ્રેમ કરવાનું શીખવાડ્યું, તાજમહેલ પ્રેમનું પ્રતીક, પણ પેલી ના પાડે શું કરવાનું? એ તો શીખવાડ્યું નહીં. એટલે છોકરા ગાંડા થઈ જાય. કાલે એક